સુરતના પલસાણાના વરેલીમાં 13 વ્યક્તિના ભેદી મોત નિપજ્યા છે ત્યારે તબીબોના મતે લઠ્ઠાકાંડની આશંકા સેવવામાં આવી રહી છે, જેમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ કડોદરા જીઆઈડીસીના પીઆઈની બદલી કરી દેવામાં આવી છે। હસમુખ ભરવાડની રૂરલ એલઆઈબીમાં બદલી કરાઈ છે। રેન્જ આઈજી નરસિંહ કુમારે પીઆઈ હસમુખ ભરવાડની બદલી કરી છે। તેમની જગ્યાએ એસઓજીના પીઆઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે પણ 6 વ્યક્તિઓના મોત બાદ આજે વધુ 6 લોકોના ભેદી રીતે મોત નિપજ્યા છે। છેલ્લા 5 દિવસમાં 13 લોકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે અને આ મોતનું કારણ જાણવા તપાસ ચાલુ છે। મામલતદારે ગામની સ્થળ તપાસ કરી કાર્યવાહી શરૂ કરી છે ત્યારે એક સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આખરે નદીઓના પટમાં ધમધમતા દારૂના હાટડા ક્યારે બંધ થશે? શું બુટલેગરના હાથે વેચાઈ ચૂક્યું છે તંત્ર? નદીઓના પટમાં ધમધમતા દારૂના હાટડા ક્યારે બંધ થશે? ગુજરાતમાં કોની રહેમ નજર ચાલે છે ભેળસેળવાળા દેશી દારૂનો ધંધો? કોની રહેમ નજરે ચાલે છે જિંદગી સાથે ખેલ? કેમ જીવ ગયા પછી જ જાગે છે નિંભર તંત્ર? દારૂના અડ્ડાઓ પર દરોડા, બુટલેગરો પર પાસા અને બદલીઓનું નાટક ક્યાં સુધી? સરકાર, પોલીસ, રાજકીય પક્ષો ક્યાં સુધી દારૂબંધી મુદ્દે બેઠકો કરી ટાઈમ પાસ કરશે? દીવ, દમણ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી આવતો દારૂ ક્યારે રોકાશે?